વડોદરાના પાદરામાં જે બન્યું તે દુર્ઘટના કહેવી કે હત્યાકાંડ તે સૌથી મોટો સવાલ છે। 100 વર્ષનું આયુષ્ય અને માત્ર 45 વર્ષમાં જ ગંભીરાનો બ્રિજ કકડભૂસ થઈ ગયો। 40 મીટર ઊંચા બ્રિજ પરથી વાહનો નદીમાં ખાબક્યા અને મોતનું તાંડવ રચાઈ ગયું અને જીવના જોખમે લોકો આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે। ભુજનો કૃષ્ણાજી પુલની જો વાત કરીએ અને સાથે સાથે ભુજોડી બ્રિજ પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। ભુજ શહેરમાં મહત્વના પુલોની હાલત દયનીય બની ગઈ છે, ત્યારે વર્ષો જૂના કૃષ્ણાજી પુલની સ્થિતિ અત્યંત જર્જરિત બની છે। જીવના જોખમે લોકો આ પુલ પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। ભુજોડી તરફ જતા બ્રિજ પર મોટા ગાબડા પડ્યા છે। અનેક વાર ફરિયાદો કરાઈ હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે। ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે લોકોએ વાતચીત કરી છે। પુલોની મરામત કરવામાં આવે તેવી શહેરીજનોએ માંગ કરી છે। નગરપાલિકાઓ અને પંચાયતો ગટરના કામ કરતી હોય ત્યારે જો ગટરનું જે કામ કરવામાં આવે, કારણ કે ગટર લાઈનો રોડ પાસે થતી હોય, સ્વાભાવિક છે એની 15-20 ફૂટની ઊંડાઈથી થતી હોય, ત્યારે એને મેન્ટેનન્સ કર્યા પછી એની પોકલ રહી જતું હોય પૂર અર્થનું કામ કર્યા પછી, તો વરસાદના સમયની અંદર સ્વાભાવિક છે પૂર બેસે। પણ એ જગ્યાએ એક અગમચેતીના ભાગરૂપે ઇન્ડિકેશન આપવો છે કે હેવી વાહનો એ જગ્યા ઉપર ન પહોંચે। આજે તમે જોયું હશે કે મારા ભુજના રિંગ રોડ ઉપર ગયા 6 મહિના પહેલા ગટર લાઈનનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું અને આજે એની અંદર ગાડી પડી ગઈ। સારું થયું કે ગાડી એક લોડિંગ વાહનની હતી, એ જગ્યાએ જો પેસેન્જર વાહન હોય તો એમાં જાનહાનિ પણ થઈ શકે। તો આવા અગમચેતીના ભાગરૂપે પણ જે નગરપાલિકા, પંચાયત હોય કે સરકારની કોઈ પણ યોજના હોય, વરસાદની સમયની અંદર ખોદકામ થયેલી જગ્યા ઉપર એવા કોઈ ઇન્ડિકેશન રાખવો જોઈએ કે સાવચેતીના ભાગરૂપે કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર ન થાય। ભુજમાં વાત કરો તો કૃષ્ણાજી પુલ એ પણ કેટલો જર્જરી હાલતમાં છે, નથી રિપેરિંગ કરતા કે કોઈ નથી કરતા। એનાથી તમે આગળ જાઓ માધાપર પાસે, માધાપર પોલીસ ચોકી પાસે પણ એક બ્રિજ છે, અત્યારે પુલ છે એ એકદમ નબળો પડી ગયો છે। તો એનાથી આગળ જાઓ તો ભુજોડીમાં 10 વર્ષ પછી જે બ્રિજ બન્યો, 8 કોન્ટ્રાક્ટર બદલી ગયા, એમાં પણ આજની તારીખમાં કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાં પણ તિરાડો પડી ગઈ છે, પુલ થોડો બેસી ગયો છે। તો આ બધા અધિકારીઓ શું કરી રહ્યા છે? કચ્છ કલેક્ટર શું કરે છે? તાત્કાલિક આ જવાબદાર ઉપર પગલાં લેવામાં આવે। દરેક વિસ્તારના ધારાસભ્યો આપ પણ બહાર આવો અને ખુલ્લી કરીને એનો વિરોધ કરો ને લોકોને તમે જાણકારી આપો ગુજરાતના સીએમને કોણ બદનામ કરી રહ્યું છે। આ બિલકુલ કચ્છની અંદર નહીં ચાલે એવી હું અપીલ ગુજરાતના સીએમ સાહેબને કરું છું। જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી આવ્યા ત્યારે આ પુલને ઢાંકવામાં આવ્યું, જેનો અમે વિરોધ પણ કર્યું, પણ ત્યારે આ તાનાશાહી સરકાર અમને પોલીસ મારફતે ઉપાડી લેવામાં આવ્યા કે ભુજ શહેરની પ્રજાને ખબર પડે કે મોરબીનો જ્યારે પુલ પડ્યું ત્યારથી કરી આજ દિવસ સુધી આ પુલનો કોઈ ઉકેલ આવ્યું નથી। પાછો હમીસર ભરાઈ ગયો એટલે આ લોકોને આ પુલ યાદ પડ્યું। તમે જોઈ શકો છો કે ભુજ શહેરમાં નાના એવા ઘણા બધા જર્જરિત પુલિયા છે અને અમારો ભારતનગરના પુલિયાની વાત કરીએ તો 3 થી 4 છોકરાઓ પડી ગયા છે એક્ટિવા સહિત, એમને નાની મોટી ઈજાઓ થઈ છે અને હોસ્પિટલોમાં સારવાર પણ લીધી છે। વડોદરામાં ગંભીરા પુલ તૂટી પડવાની ઘટના બાદ અત્યારે રાજ્યભરમાં જોવા જઈએ તો પુલોની હાલત દયનીય બની જવા પામી છે। અત્યારે સીધા દ્રશ્યો અત્યારે ભુજ શહેરના કૃષ્ણાજી પુલના નજરે પડી રહ્યા છે। કૃષ્ણાજી પુલ ને આજે ખાસો લાંબો સમય થવા આવ્યો, તેમ છતાં હજુ સુધી પુલનું રિપેરિંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું નથી। એટલું જ નહીં, તેની ગ્રાન્ટ પણ પાસ થઈ હોવા છતાં પણ ભુજ નગરપાલિકા તંત્ર દ્વારા હજુ સુધી તેની કામગીરી કરવામાં આવી નથી, જેને લઈને અનેક સવાલો ઊભા થવા પામ્યા છે। આ જે પુલ છે તે ભુજના હમીસર તળાવના કાંઠે આવેલો પુલ છે અને જર્જરિત પુલ અવસ્થામાં અત્યારે જોવા મળી રહ્યો છે। તેની સાથે સાથે જોવા જઈએ તો મોટી સંખ્યામાં વાહન ચાલકોની અવરજવર પણ અત્યારે હોય છે। ત્યારે આ પુલની હાલત અત્યંત દયનીય બની જવા પામી છે। અવારનવાર લોકોનું ધ્યાન દોરવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવતા નથી, તે પણ બાબત અત્યંત શરમજનક કહી શકાય તેમ છે। ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કર્યું હતું અને આ રિયાલિટી ચેકમાં અત્યંત પુલ જર્જરિત અવસ્થામાં જોવા મળી રહ્યું છે। તેમ છતાં જો કાર્યવાહી ન થતી હોય તો તે બાબત અત્યંત શરમજનક કહી શકાય તેમ છે। અત્યારે ચોમાસાનો સમય છે અને હજુ સુધી આ પુલ હજુ પણ જર્જરિત અવસ્થામાં જોવા મળી રહ્યો છે। નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોય તેવો તાલ પણ જોવા મળી રહ્યો છે। ગ્રાન્ટ પાસ થઈ ગઈ હોવા છતાં પણ જો પુલનું કામ ન થતું હોય
તો તે બાબત અત્યંત શરમજનક કહી શકાય તેમ છે. કેમેરા ન્યૂઝ સાથે કૌશિક ચાયા, ગુજરાત ફર્સ્ટ કચ્છ.